એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત તમારા આજના નવા બ્લોગમાં. તમને આ નવી જગ્યા દેખાતી હશે કેમ કે અમે આવ્યા છે મરચા ચણા પીસાવા માટે. તો અહીંયા બેઠી છું ને ત્યાં ચાલુ છે કામ, તો તમને બતાવશે. તો થોડી વારમાં મશીન ચાલુ થશે અને મરચાની ભૂકી તમને બતાવશે. ઓકે, મરચાની ભૂકી અને ધાણા જે પીસવા આવ્યા છે એ તમને બતાવશું. પીસવાની ગુણી જ છે અને તમે આ જોઈ લો, આ મરચા પીસવાનું મશીન. આ તમે અવાજ સાંભળી શકો છો કે કેટલો મોટો અવાજ છે. જોઈ લો મિત્રો, આપણો મસાલો અહીંયા પીસાઈ ગયો છે અને હજી એને નાખશે બારીક કરવા માટે. અને આ છે ધાણું, ગરમ મસાલો પીસવાની ચક્કી. મિત્રો, આપણો મસાલો ફાઇનલી એકદમ બારીક પીસાઈ ગયો છે અને આ થેલીની અંદર હવે ભરાશે. જોઈ લો, મરચાની ભૂકી આપણી ભરાઈ ગઈ. જોઈ લે ભાઈ, તમારે એ બી ચેક કરવું પડશે. આ બારીક જ છે, સેમ્પલ બતાવી દે મેડમને. હા, બરાબર છે. જોઈ લો, ધાણાનું મોટલો ઉપર પડી ગયો. હવે આપણું ધાણું પીસાશે. મરચાની ભૂકી તો પીસી ગઈ છે. જોઈ લો અહીંયા આપણે એને હવે ધાણાનું મશીન ચાલુ કરે છે, ધાણા પીસવાનું. તો હું તો પહેલી વાર લાઈફમાં છું, મશીન ચાલુ કરી દીધું. લાઈફમાં પહેલી વાર અંદર પગ મૂક્યો છે ધાણું મરચું પીસાવા માટે. મેડમ, તો ધાણાનું મશીન ચાલુ થઈ ગયું છે. અને એ આવશે આની અંદર. આપણું ધાણું પીસાઈ ગયું છે એકવાર. હવે ફરી નાખશે બીજી વાર એકદમ બારીક પીસવા માટે. 2-3 વાર નાખશે. તો ફાઇનલી મિત્રો, આપણું ધાણું એકદમ બારીક પીસાઈ ગયું છે. જોઈ લો, આ શુક્રિયા મોલાના. તો બે વસ્તુ પીસાઈ ગયું. હવે આપણે આ લઈ ચાલો ઘર ભેગા. હું તો ડાયરેક્ટ ઓર્ડર પરથી જ આવી છું. હું ઓર્ડર પર લેવા ગયો તો ચાલો નીકળે ઘરે. તો ફ્રેન્ડ્સ, જોઈ લો, મેડમ અહીંયા આવતા જ કિચનમાં લાગી ગયા. મેડમ, શું બનાવો છો? મેં બનાવી છે કુકરમાં ખીચડી, પણ હું એને થોડું મસાલાવાળી બનાવું. એટલે એને મસાલાવાળો વઘાર આપવાનો છે. તો જોઈ લો, કઢાઈની અંદર ટામેટા ફ્રાય થાય છે. તો મસાલા ખીચડી બનાવવા માટે શું શું સામગ્રી જોઈ લો અહીંયા મિક્સ થાય છે, ખબર નથી પડતી મને. ધાણાની ભૂકી ને મરચાની ભૂકી. ધાણાની ભૂકી અને મરચું લઈ લીધું છે અને સાથે ફિલ્ટરનું પાણી. આપણા ટામેટા બીજો અહીંયા પાકી ગયા છે, તો હવે નાખી દઈએ. તો હલાવીને અહીંયા નાખી દીધું છે કઢાઈની અંદર. મિક્સ મસાલો. હવે આને થોડો પકાવશો કેમ મેડમ? ખીચડી બીજો ને ખીચડી બી જોઈ લો, અહીંયા એકદમ ઓલમોસ્ટ બધી ખીચડી નથી વઘારવાની, તો ખાલી થોડી જ ખીચડી વઘારી. મને એમ કે બધા ખીચડી વઘારવાના છો તમે? હા, થોડી. ઓકે, તો થોડી તમે લોકો ખાશો વઘારેલી ખીચડી? જો ના, દિવ્ય ના પાડે. આપણે તો ખાશું, આપણે કઈ વાંધો નથી. તમે ખાશો, દિવ્ય નહીં ખાય ને. તમે ને હું, આપણે 2 જણા મળીને ખાઈ લઈશું. તો હવે જો મસાલો બી થઈ ગયો છે, એની અંદર આપણે મીઠું નાખી લઈશું. તો આવી ગયું છે દેશનું સૌથી શુદ્ધ નમક, ટાટા નમક. તો ટાટાનું મીઠું નંખાઈ ગયું છે, સાથે થોડું થોડું પાછું પાણી. એટલે આપણું ઓલું શું કહેવાય, વઘાર એકદમ સરસ સારી રીતના પાકી જાય. અને આપણે આમાં છે ને નાખશું દેશનું અથાણું, કેરી અને ગુંદાનું અથાણું. એટલે જરા આ બહુ ટેસ્ટી લાગે ફ્રેન્ડ્સ. આઠું નાખીએ ને વઘારેલી ખીચડીમાં, બહુ મસ્ત લાગે. આહા, ટેસ્ટી. તો હવે ખીચડી નાખી છે ને આમાં જોઈ લો, ફર્સ્ટ ક્લાસ તેલ બી આપણું છૂટી ગયું છે. તો એમાં હવે નખાઈ ગઈ ખીચડી.
ને દિવ્યભાઈ તો પ્લેન જ ખાશે ઘી સાથે. દિવ્યભાઈ કઈ ખીચડી છે હે? દિવ્યભાઈ પછી ખીચડીનું નામ આપ્યું હતું ખાસી ખીચડી. એને ખાસી આવતી હતી મસાલા શેકતા હતા એટલે. તો જોઈ લો કલર, જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ ખીચડીનો કલર એકદમ ઉભરાઈને આવી ગયો છે. તો બસ આપણું રેડી જ છે. હવે એના ઉપર કોથમીર નાખી કોથમીર ભભરાવી દીધી. ને ઘી નાખવું હોય ઉપર તો ઘી નાખીને ખાઈ લેવાનું. થઈ ગઈ આપણી ખીચડી, મસાલા તો ખીચડી તૈયાર. ફ્રેન્ડ્સ આપણી મસાલા ખીચડી થઈ ગઈ છે એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી. તો હવે બેસી છીએ ડાઇનિંગ ટેબલ પર જમવા માટે. તો એની પહેલાં હું એમ કહી દઉં કે અમે મેડમને ઓર્ડર પરથી લઈને હું ડાયરેક્ટ અમે ગયા હતા મસાલા ખંડાવવા માટે મિલની અંદર, એટલે જ્યાં ખાંડે ત્યાં. કેમ મેડમ? હું તો મારી લાઈફમાં પહેલી વાર ગઈ. પહેલી વાર આ બધું જોયું કે મરચું પીસાય. કેમ કે કોઈ દિવસ મેં કર્યું જ નથી. હંમેશા મમ્મી જ મને બધું આપી પણ ફટાફટ કલાકની અંદર આ બધું વખતે રેડી થઈ મમ્મીને ગયો. કીધું કે અમે જશું, તમે નહીં કરતા, આ વખતે અમે કરશું મરચા ધાણા. તો નાનકડી એવી બન સેટઅપ જોરદાર હતો 5 ચક્કીનો. મિનિટમાં તો ફટાફટ એ લોકોનું થઈ હા પણ એ લોકો 3-4 વાર એ કર્યું. ફટાફટ થઈ એટલે આમ ટોટલ સમય અડધો પોણો કલાક થઈ ગયો ત્યાં. અડધો કલાક. પછી આપણે આવતા એ તો કરતા ટાઈમ પાસ એ લોકો અડધો તો કેટલું કરતા હતા. હા. તો પણ બહુ જબરજસ્ત હાઈ સ્પીડમાં એ લોકોની મોટર ચાલે એટલે ફટ બધું પીસાઈ જતું હતું. કેમ મેડમ? ને મેડમે તો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ લીધો હશે. ત્યાં આરામથી ખુરશી ઉપર બેસી ગયા હતા. હા તો ને કેવા બધા મસાલા કેવા પડ્યા હતા લાઈનમાં. તો ફ્રેન્ડ્સ, આપણા એક સબસ્ક્રાઈબર છે વર્ષા વ્યાસ કરીને, એમનો રોજ મેસેજ આવે છે અને અમે મેસેજ એમનો વાંચીએ બી છે. પણ કદાચિત અમે ક્યારેક ગઈકાલે લગભગ લાગે છે ભૂલી ગયા હતા એમનો મેસેજ વાંચવાનો. તો વર્ષાબેન, વી આર રિયલી સોરી, તમારું નામ અમે લઈ લીધું છે વર્ષાબેન વ્યાસ. તો તમારો મેસેજ બી અમે વાંચી લીધો. થેન્ક યુ વેરી તમે મચ. રોજ જય શ્રી કૃષ્ણ, જય માતાજી જય કરીને માતાજી, લખો છો. ભાઈ ભાભી લખો જ છો. તો થેન્ક યુ વેરી મચ દિલથી. તો ચાલો હવે જમી લઈએ ફટાફટ. ને કદાચ તો આજનો બ્લોગ એટલો જ રાખીએ. મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.